ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ ત્રણેય પક્ષો ફરીવાર ચૂંટણી જંગમાં એકબીજા સાથે બાથ ભીડવા જઈ રહ્યા છે। ગુજરાતમાં પેટા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। કઈ છે આ બેઠકો અને ક્યારે તેનું પરિણામ આવશે અને ઉમેદવારો કોણ છે, તમામ વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। 28 જુલાઈએ ફરીવાર ગુજરાતની અંદર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ફરીવાર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના ઉમેદવારો આમને સામને આવશે। ખાસ કરીને જ્યારે ચર્ચા થઈ રહી છે કે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી છે, પરંતુ એના સિવાય પણ બીજી ઘણી મહત્વની બેઠકો છે કે જેના પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। તો જે રીતે આપણને ખ્યાલ છે કે માંજલપુરમાં તો ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે સીધો મુકાબલો છે, પરંતુ એના સિવાય વાત કરવી છે બે અત્યંત મહત્વની બેઠકો પર કે જેના પર પેટા ચૂંટણી યોજાશે 28 જુલાઈ ના રોજ। અને એ બેઠકો છે ભરૂચના નેત્રંગની તાલુકા પંચાયતની બિલોઠી બેઠક અને સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ની બેઠક કે જેના પરનો ચૂંટણી જંગ એ ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે। ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ કે ભરૂચની જે આ નેત્રંગની તાલુકા પંચાયતની બેઠક જે છે એની જે બિલોઠી બેઠક છે, શા માટે તેના પર પેટા ચૂંટણી યોજવામાં આવી? ખાસ કરીને આદિવાસી વિસ્તારોના રાજકારણ માટે ખૂબ જ મહત્વની એવી ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર કઈ રીતે ચૂંટણી યોજાવા જઈ રહી છે અને કોણ ઉમેદવારો મેદાનમાં છે તેની વિગતો જોઈએ તો આ બિલોઠી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુણવંત વસાવા તેઓ વિજેતા બન્યા હતા, પરંતુ તેમનું નિધન થયું અને આ બેઠક જે છે તે ખાલી પડી। એટલે હવે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ વખતે આમ આદમી પાર્ટીના પ્રવીણ વસાવા ઉમેદવારી કરી રહ્યા છે। તો ભારતીય જનતા પાર્ટી તરફથી કાંતિભાઈ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે, કોંગ્રેસ તરફથી રણજીત વસાવાએ ઉમેદવારી નોંધાવી છે। હવે આ બેઠક પરનો જે ચૂંટણી જંગ હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયનો એ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ પણ આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો, કેમ કે આ ઘટનાક્રમ એ પ્રકારનો હતો કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટીને તો નેત્રંગ તાલુકા પંચાયતમાં બહુમતી મળી ગઈ હતી, પરંતુ તેમ છતાં એ સત્તા બનાવી જ ન શકી, કેમ કે જે બહુમતી હોય તેની સત્તા સામાન્ય રીતે બનતી હોય છે, પણ એક ઉલટી ગંગા અહીંયા જોવા મળી। કુલ 16 બેઠકો હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ એટલે 8 બેઠકો જીતી હતી, ભાજપ પાસે 7 બેઠકો હતી, કોંગ્રેસને માત્ર 1 જ બેઠક મળી હતી। હવે બહુમતી માટે 9 સભ્યોનું સમર્થન જોઈતું હતું। આ તરફ આમ આદમી પાર્ટીના જે વિજેતા ઉમેદવાર ગુણવંત વસાવા તેમનું નિધન થયું, એટલે 8 માંથી આમ આદમી પાર્ટીનું જે સંખ્યાબળ હતું તે 7 સભ્યોનું થઈ ગયું। અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મોટો દાવ ખેલી ગઈ, કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું, એટલે પોતાના જે ભાજપના 7 સભ્યો જે જીત્યા હતા તેમાં કોંગ્રેસના 1 ને મિલાવી લીધા અને 8 સભ્યો કરી નાખ્યા। એટલે આ 8 સભ્યો સાથે ભાજપે પોતાના પ્રમુખ બનાવી દીધા અને ઉપપ્રમુખ એ કોંગ્રેસના બન્યા। પરંતુ હવે આ જે ચૂંટણી છે એ ચૂંટણી જે છે બિલોઠી બેઠકની આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જો જીતી જાય છે તો પછી શું પ્રમુખ અને ઉપપ્રમુખને લગતા સમીકરણો બદલાઈ શકે છે? તેવા પણ એક સવાલ જે છે તે ઊભા થઈ રહ્યા છે। અને ખાસ કરીને અત્યારે આદિવાસી વિસ્તારના રાજકારણ પર આખા ગુજરાતની નજર એટલા માટે પણ ટકેલી છે કેમ કે ચૈતર વસાવાની પણ ગેરહાજરી જોવા મળી રહી છે। એટલે આવા સમયે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ ચૂંટણીના મેદાનમાં ઉતરે છે તો પછી કેવા પ્રકારે પરિણામો સામે આવે છે તે જોવાનું રહેશે। ત્રણેય પક્ષના ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા તેના દ્રશ્યો પર નજર કરીએ। અને હવે વાત કરીએ
કરીએ જૂનાગઢની મહાનગરપાલિકાની પેટા ચૂંટણીની, તો વોર્ડ નંબર 3ની એક બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેની પાછળનું કારણ એવું છે કે વોર્ડ નંબર 3માં જે ભાજપના કોર્પોરેટર હતા અબ્બાસ કુરેશી, તેમની સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો હતો અને આ ગુનો નોંધાયા બાદ તે જેલમાં છે અને એટલા માટે મહાનગરપાલિકાની જે સામાન્ય સભામાં તેઓ સતત ગેરહાજર રહેતા અને જે બંધારણના નિયમો છે તે મુજબ સતત ગેરહાજર રહેતા હતા, એટલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલે હવે આ બેઠક ખાલી પડી અને પેટા ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અકરમ કુરેશીને ટિકિટ આપી છે. હવે ઉમેદવારી પત્ર આજે તેમણે પણ ભર્યું હતું અને સાથે જ તેમણે જીતનો જે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસમાંથી કોણ મેદાનમાં છે તેના ઉપર પણ આપણે નજર કરીએ. કોંગ્રેસે અશરફ થઈમને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીની જ્યારે વાત કરીએ તો મહેબૂબ પંજાએ આમ આદમી પાર્ટીમાંથી આ બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે. જી, મારું નામ મહેબૂબભાઈ લારકાભાઈ પંજા છે. મેં આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 3માંથી ફોર્મ ભરેલું છે અને છેલ્લા 2-3 ટર્મથી બિનહરીફ થતી હતી વોર્ડ નંબર 3ની ચૂંટણી, એના હિસાબે મેં ફોર્મ ભરેલું છે અને મને વિશ્વાસ છે કે હું જંગી બહુમતીથી વિજય થઈશ. એ તો બધાની ઈચ્છા મુજબની વાત છે. લોકશાહી દેશ છે, લોકશાહીમાં બધાને જ્યાં ત્યાં રહેવાની ઈચ્છા હોય છે અને મને આમ આદમી પાર્ટીની ઈચ્છા છે. મેં આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરેલ છે. આજ રોજ વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી હતી, એ અનુસંધાને ઉમેદવારી પત્ર મેં કોંગ્રેસ પક્ષ તરફથી આજે પ્રાંત સાહેબને મેં અત્યારે સુપૃત કરેલ છે. કેવો વિશ્વાસ છે જીત, કેવા કામ કરશે, શું છે 100% પૂરેપૂરા કામ કરવાનો અને પૂરેપૂરા મતદારોને સંતોષ થાય એવો પ્રયત્ન કરીશું. ખાસ કરીને જોવા જઈએ તો અત્યાર સુધી 3 નંબરનો જે વોર્ડ છે એમાં તેમાં ભાજપ બિનહરીફ થતો હતો. આ વખતે કેવું લાગે છે? આ વખતે 100% વોટિંગ થશે અને આપ જોઈ શકો છો કે 30 તારીખે આપને ખ્યાલ પડી જશે. ખાસ કરીને જોવા જઈએ તો આજે આપે ફોર્મ ભર્યું છે કોંગ્રેસ ભાજપ, મતદારોનું કેવું લાગે છે? સાહેબ, હું એક વસ્તુ આપને કહું છું, આજે કોઈને ઉમેદવારી પત્ર ભરવા માટે કોઈને રોકી નથી શકાતું. આ એક પ્રજાતંત્રનો એક નિયમ છે. જે કોઈએ પણ ફોર્મ ભર્યું હોય એને પોતાના કામ કરેલા હશે, એના અનુસંધાને મત માગ્યા પાકશે, એમને મત મળશે. તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતીથી વિજય થશે. આપના ભાઈ છે અત્યારે હાલ કોર્પોરેટર છે. વોર્ડ નંબર 8ના અંદર પ્રભુત્વ કરે જ છે અત્યારે. આ વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 8 બંને સાથે સહિત જોડાયેલો જ છે. હું અકરમ ઇબ્રાહીમભાઈ રજાકભાઈ કુરેશી, વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી છે, એમાં અમે ભારતીય જનતા પાર્ટી તરફથી મેં મારું ઉમેદવારી પત્ર ભરેલ છે અને પાર્ટીએ જે મારા પર ભરોસો રાખેલ છે, હું પાર્ટીનો ભરોસો બહુમતીથી જીતી અને પાર્ટીનો ભરોસો કાયમ રાખીશ અને પાર્ટીના નેતૃત્વમાં એરિયાના વોર્ડના બધા કામ કરી ને બધી જનતાને આભાર વ્યક્ત કરીને બધાને કામ કરી બતાવીશ. મારું જીતની કેવી આશા છે? જીતની પૂરેપૂરી આશા છે. તમે જોઈ શકો છો બધા કાર્યકર્તા અને બધા સપોર્ટર્સનો આભાર તમે જોઈ શકો છો. બધા બહુમતીથી આવેલ છે સાથે અને બધા વોટ કરીને 100% બાકી છે. જૂનાગઢની જે આ વોર્ડ નંબર 3ની જે બેઠક જે છે મહાનગરપાલિકાની, તે પણ ખૂબ જ રસપ્રદ છે એટલા માટે કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે બિનહરીફ ચૂંટાઈ જતા હતા. હવે આ વખતે પણ આ સ્થિતિનું પુનરાવર્તન થાય છે કે કેમ તે જોવાનું રહેશે. આ ત્રણેય ઉમેદવારોએ પોતાની રીતે તો જીતનો વિશ્વાસ જે છે તે વ્યક્ત કર્યો છે અને લોકશાહીમાં તમામ જે પક્ષ જે છે એ કોઈ પણ ઉમેદવાર હોય તે ચૂંટણી લડી શકે છે. આ પ્રકારની જે રજૂઆત જે છે એ મહેબૂબ પંજા કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમણે પોતાના નિવેદનમાં કરી છે. એટલે બસ જોવાનું એ જ રહેશે કે આખરે આ ચૂંટણીમાં કયો પક્ષનો ઉમેદવાર જે છે તે મેદાન મારી જાય છે. આ સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.